નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાયપણભાઈ મેણિયા, એમઆર પ્રોડક્ટ ભાવનગર. આજે આપણે એક રીંગણીના ફિલ્ડમાં આવ્યા છીએ, તો આપણે તે ખેડૂતને પૂછ્યું અને તેમના મોઢે સાંભળવી. રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? મારું નામ નંદલાલભાઈ. નંદલાલભાઈ. ગામ? ગામ રોજમાળ, તાલુકો ગરેડા. તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. જિલ્લો બોટાદ. બરોબર. તમારા રીંગણીમાં શું પ્રોબ્લેમ હતો? મારે રીંગણીમાં સડો બહુ બેસી ગયો હતો, આ ડોકા મોડીનો પ્રોબ્લેમ હતો, પછી ગ્રીનરી બિલકુલ વહી ગઈ હતી, અને સુસ્યા જીવાત એવું ઘણા બધા પ્રોબ્લેમ. બરોબર. અને હાવ રીંગણી આમ પીળી પડી ગઈ? પીળી પડી ગઈ. બરોબર. પછી તમે ક્યાં ગયા? પછી હું ભાઈ શૈલેષભાઈ ત્યાં ગયો, કૃષ્ણ એગ્રો શૈલેષભાઈ. પછી ભાઈ મને દવા આપી છે એમઆર પ્રોડક્ટ કંપનીની, ઇલોરા ઈયળ ની તમામ પ્રકારની. આ ઈયળ ની એક જ દવા, કોઈ પણ પ્રકારની ઈયળ હોય, લશ્કરી હોય, લીલી હોય, કાબરી હોય કે કોઈ પણ પ્રકારની, આ એક જ દવા માપસર હોય તો 20, નકર બહુ હોય તો 25. અને આ પ્રોટેક્ટર નીમ ઓઇલ, આ ભેગું આવે તે 20 થી 25. આ બે દવા ભેગી કરી નાખી દો. પછી તમને શું ફેર પડે? આજ કેટલા દિવસ થયા દવા સાથે? પરમ દિવસ સાથે આ ત્રીજો દિવસ થયો. એક છંટકાવ કર્યો છે, તમે જોઈ શકો છો. આ ગ્રીનરી આવી ગઈ છે, ડોકામોડીમાં કંટ્રોલ થઈ ગયો છે. ડોકામોડીમાં કંટ્રોલ છે. આપણે જોયા ડોકા ઓલા છે, પણ એમાં ક્યાંય એ છે નહીં, આપણે જોયું. હા. અને રીંગણીમાં ગ્રીનરી ઉપર ઉપલા પાન બધા કમ્પ્લીટ આમ એકદમ દેખાવા મળ્યા. જે પીળા હતા એ પીળા હતા, ક્યાંય છે નહીં. તો ટૂંકમાં તમને કેટલા ટકા ફરક પડ્યો? મને અત્યારે આમ ગણો તો 50% જેવો. 50% હતા રિઝલ્ટ તમને દેખાણું. આજે ટૂંકમાં 2 દિવસમાં એક જ છંટકાવ કર્યો. બરોબર. આજ બીજો છંટકાવ મારી દેવા. બરોબર. પણ તમે ત્યાં જોયું હોય, દરરોજ જોતા, એટલે તમને ખબર હોય ને કે ના ના આમાં. હા, એટલે આપણે તો રોજે રોજ આંટો મારતો એટલે ખ્યાલ જ હોય. તો આ દવા ટૂંકમાં વાપરી હોય તો વાંધો નહીં ને? દરેક ખેડૂત મિત્રોને આપણે કહે છે આ દવા સારી અને વાપરો. અને બીજા નંબરમાં આ દવા રહી ટોટલ ઓર્ગેનિક છે. તમે અત્યારે રીંગણીમાં દવા છાંટી અને કલાક જવા દે અને ધોયા વગર રીંગણાનું શાક કરી લેવાની છૂટ, તો કોઈને કાંઈ નડે નહીં, આડઅસર નહીં. જે કેમિકલ આપણે માનો કે બકાલામ ભલે તમે અત્યારે ઉતારીને વેચી દો, પણ મુજબ ગમે આપણે ભાઈ ખાવાના છે. એટલે રીંગણીમાં તો હું તો શાકભાજીમાં બધા ખેડૂત મિત્રોને જ કહું છું, શાકભાજીમાં બને ત્યાં સુધી કેમિકલ દવાનો ઉપયોગ ન કરો. જો તમે ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરો તો કોઈ પણ માણસ ખાય ને તો આપણું જમીન, એક તો ઓર્ગેનિક થી આપણી જમીન સુધરે, અને બીજું કે શાકભાજી કોઈ ખાય તો માણસને કોઈ આડઅસર ન થાય. અને મીઠાશ આવે એમ, જે આપણે અત્યારે રીંગણા કે કોઈ પણ પાક આપણે ખાઈએ છીએ, હાવ મીઠાશ એકદમ શાકભાજીમાં વાઈ જાય. શાકભાજીમાં અત્યારે આમ ગણો તો રીંગણું ખાવાનું કહેવાય તો ના જ પાડે. હા, ગમે એ તમારા હગાવાલા હોય કે કોઈને એમ કહો કે માર્કેટમાં કે રીંગણા લેવો ખાવા, એમ તમે આપો, એમ નામ તો ન લઈ જાય. મફત નથી લેવા. એમ કે રીંગણા નથી કે રીંગણા એટલે દવાનું ઘર એમ. રીંગણા ખાવાથી રોગ થાય એટલે માણસો બીવી ગયા એમ કે રીંગણા ખાવા જ નથી. પણ એટલે હું એટલે જ કહું, શાકભાજી કોઈ પણ હોય તમે ઓર્ગેનિક કરો તો આપણે તો આપણે બીજા ખાય એને એક તો જો જમીન આપણી સુધરે, બીજા નંબરમાં બીજા ખાય એનું માણસનું સારું લે તો એની દુઆ આપણને લાગે. શાકભાજી હારું આપણે સ્વાસ્થ્યનું જોવું પડે. એમ તો કાંઈ વાંધો નહીં. તમે પણ ઠેઠથી આની આપણે જે તમે છોડ વાવો, કોઈ પણ પાક, અને વાવો અહીંથી પાકી જાય ત્યાં સુધી તમામ દવા અને ખાતરો છે, તો તમારે બીજી કઈ ઉપાય ન રહે. બરોબર. તો તમે પણ વાપરજો, અને જ્યાં કાંઈ તમને તંત્ર પ્રોબ્લેમ પડે અહીંયા અમને ફોન કરજો. તમે રૂબરૂ આ જોવાનું કારણ નથી કે રૂબરૂ આપણે જોયું હોય ને ફિલ્ડ વિઝિટ ઉપર, તો આપણને ખબર પડે કેટલો ફરક પડ્યો ને કેટલો ફરક નથી પડ્યો. બાકી એમને ખાલી બેઠા બેઠા વિડીયો મૂકીને વાતો કરી લેવી તો એમાં ફરક ન દેખાય. પણ રૂબરૂ સ્થળ ઉપર જઈને જોવી તો આપણને ખરેખર ખબર પડે કે ના હું પ્રોબ્લેમ હતો અને રિકવરી કેટલી થઈ, કેટલા ટકા ફેર પડ્યો, કેટલા દિવસ થયા, અને હું પ્રોબ્લેમ છે અત્યારે સ્થિતિ શું છે, તો આપણે જઈ એકવી ને જોઈ એકવી. બરોબર. ના કાંઈ વાંધો નહીં. આ બીજો રાઉન્ડ મારો અને જોવો, અને પછી આગળ કેટલા રીંગણા ઉતરે છે અને હું પોઝિશન આવે છે ને કેવું થાય, પાછા રિકવરી આપણે જાણ કરજો. અને સારું તમને લાગ્યું કે ના બરોબર, તો પછી બીજા ખેડૂત મિત્રોને જાણ કરજો કે ભાઈ તમે ભલે કેમિકલ વાપરતા હોય તો અડધામાં કેમિકલ વાપરો, અડધામાં આ દવા વાપરો. એકવાર ટ્રાય કરો એટલે તમે જોવો ને તમને સારું લાગે તો બધા એમાં વાપરવાની. બરોબર. અને બીજા કરતા ઓલા કરતા ખર્ચો ઓછો છે અને કામ સારું છે, ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવો.